નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો ફરી એકવાર આપણે નડિયાદ જઈએ છીએ ને રજવાણજ પાટી આવ્યો છે અને અહીંયા પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી અને અહીંથી હવે આપણે નડિયાદ કરીશું। આપણા વિસ્તારમાં રોડ, રસ્તા, બ્રિજનું સરસ કામકાજ થયું છે, આપ સૌ જોઈએ છીએ। એટલે આજે થોડો વિકાસ થોડો બતાવવા માટે આ થોડું શૂટ કર્યું છે। ચિરાગભાઈ છે, સાથે જયેશભાઈ પણ છે અને જયેશભાઈ નડિયાદ સુધી આવે છે, નડિયાદથી પછી વડોદરા જવાના છે। અને વરસાદ હવે શરૂ થઈ ગયો છે, વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે ખેડા ટોલ પ્લાઝા, ટોલ ટેક્સ, ટોલ બૂથ પાસે આવ્યા છીએ। અને આપ જાણો જ છો કે ખેડાની ગાડી હોય તો ટોલ ટેક્સ ભરવાનો થતો નથી અને ખાલી ખેડા જ કહ્યું એટલે ગ્રીન લાઇટ થઈ ગઈ છે। અને હવે આપણે વે ટુ નડિયાદ તરફ ગાડી હંકારી રહ્યા છીએ। આપણે ચિરાગભાઈ ગાડી ચલાવી રહ્યા છે, પાછળ જયેશભાઈ બેઠા છે અને નડિયાદ આપણે આરટીઓમાં જવાનું છે। એક સ્કૂટર છે અને નામ ટ્રાન્સફર કરવા માટે જયેશ પાછળ છે આરામથી અને ગાડી અત્યારે નડિયાદ જઈ રહી છે। અને હંમેશા ખેડાથી આપણે નડિયાદ જઈએ એટલે વિકાસની વાત, બુલેટ ટ્રેન આપણી પ્રિય લોકેશન છે। આ રોડ ઉપર બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે, જોઈ રહ્યા છો। તારીખ 5/7/2024ના દિવસે બુલેટ ટ્રેનની કામગીરી આટલી થઈ છે અને હવે અહીંયા ઉપર આ રેલવેનો બ્રિજ બનશે તો બહુ સરસ કામકાજ થઈ રહ્યું છે અત્યારે। અને આપણે હંમેશા એટલા માટે શૂટ કરીએ છીએ કે આ એક ઇતિહાસ બની રહ્યો છે। બુલેટ ટ્રેન, જાપાનના સહયોગથી આ બુલેટ ટ્રેન બની રહી છે। આ પ્રોજેક્ટ આખો જાપાનના સહયોગથી છે અને એક ઇતિહાસ સર્જાઈ રહ્યો છે ભારતના રેલવેના ઇતિહાસમાં। અને એટલે આપણે બુલેટ ટ્રેનનું ખાસ આટલું કવરેજ કરીએ છીએ, કારણ કે પછી બ્રિજ બની જશે અને એવું લોકેશન જોવા ન મળે। અને આપણે બ્રિજ ઉપર નડિયાદ જતા આવ્યા છે ને, કેડીસીસી બેંક છે, હમણાં જ થોડો સમય પહેલાં જ એનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અમિતભાઈ શાહે કર્યું હતું, એટલે થોડી મેમોરિયલ એનું શૂટ કર્યું છે। અને મફતલાલનું ભૂંગળું વર્ષો પહેલાં અમદાવાદ કાપડ જગતનું માન્ચેસ્ટર કહેવાતું હતું અને નડિયાદમાં પણ આ મફતલાલ મિલનું બહુ જ સરસ કામકાજ હતું, નામાંકિત મિલ હતી। બાજુમાં હિન્દુ અનાથ આશ્રમ છે, ક્યારેક અનાથ આશ્રમમાં પણ મુલાકાત લેવાની આપણી ઈચ્છા છે તો ક્યારેક જઈશું ને। મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે, મહાત્મા ગાંધીજી સર્કલ આગળ થઈ આપણે હવે આરટીઓમાં જવાના છીએ, કારણ કે સ્કૂટર એક નામ ટ્રાન્સપોર્ટ કરવાનું છે, બીજા નામે કરવાનું છે, એટલે હવે આરટીઓ તરફ જઈ રહ્યા છે। અહીંયા આરટીઓનું બોર્ડ લગાવેલું છે પણ આગળ કોઈ તંબુ તાણ્યા છે એટલે આરટીઓનું બોર્ડ બેનર કશું દેખાતું નથી, પરંતુ અહીંયા આરટીઓનું બોર્ડ લગાવેલું છે અને આપણે આરટીઓમાં ગયા છે। અંદર શૂટિંગ કરી શકાતું નથી એટલે આપણે ફરી ઓફિસરને મળી આરટીઓમાં અને આરટીઓનું આપણે એક વ્લોગ બનાવવાની ઈચ્છા છે, કારણ કે આરટીઓની હવે બધી કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે। જો કોઈ પણ કામકાજ આરટીઓનું હોય, પહેલાં તો કેટલી બધી ભીડ અંદર રહેતી હતી અને ટોળે ટોળા દેખાતા હતા, હવે બધું જ ઓનલાઈન વાહન તબદીલ કરવા માટે, ટ્રાન્સફર કરવા માટેની અહીંયા માહિતી ઉપલબ્ધ છે, તો કોઈ પણ માણસ ઘેર બેઠા બેઠા પણ આ કામ કરી શકે અને બધી જાણકારી અહીંયા દેખાય છે। ફરી આપણે આરટીઓનો સ્પેશિયલ ઓફિસર સાથે મુલાકાત કરી અને આ બધા વિશે પણ આપણે એક સરસ વ્લોગ શેર કરીશું। પણ આપણા જે અત્યારે મિત્રો છે એમની જાણકારી માટે ઓનલાઈન પણ આપ ગૂગલ પર સર્ચ મારીને પણ આ કામગીરી જોઈ શકો છો અને અહીંયા સરસ સુવિધા કરવામાં આવી છે, એટલે આપણે બધું ઓનલાઈન કામગીરી હવે કરવાની છે। એટલે આજે કામ અહીં થયું નથી અને હવે દબાણ ભાગોળે ચિરાગભાઈના કામથી અને જયેશભાઈને થોડી ખરીદી કરવી છે, એટલે આપણે અહીંયા આવ્યા છીએ। વરસાદ ચાલુ થઈ ગયો છે, દબાણ ભાગોળ વિસ્તાર છે અને અહીંયા રૂકમણી ટાવર છે, ત્યાંથી આપણે હવે આગળ આવી રહ્યા છીએ। અહીં મહાદેવ છે, ત્યાં આપણે થોડી વાર ઊભા રહેવાનું, ચિરાગભાઈ આવે ત્યાં સુધી। જૂનું નટપુર નડિયાદ શહેર, પ્રાચીન વૈભવી વિરાસત જેવા મકાનો દેખાય છે અને અહીંયા મહાદેવ, રાજેશ્વર મહાદેવજીનું સરસ મંદિર છે। આપણે અગાઉ પણ અહીંયા આરતી કરી અને વિડીયોગ્રાફી કરી છે। અહીં બીજું મહાદેવ છે, એ પણ ખૂબ જ સરસ મહાદેવ છે અને અત્યારે વરસાદ પડી રહ્યો છે અને પ્લાસ્ટિક મેણિયા અને તાલપત્રીને એનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે। અને આપણે અહીંયા ગાડી પાર્ક કરી અને ચિરાગભાઈથી ચાલીને અંદર કામ એમનું જે હોય છે એના માટે જાય છે।
એટલે આપણે અહીં ઊભા હતા અને આ જોયું કે અહીંયા મોટા પાયે તાલપત્રી વેચાણમાં રાખવાઈ છે અને વરસાદ પડી રહ્યો છે. વરસાદની મોસમ છે એટલે થોડું નજારો એનો આપણે કવરેજ કરી દીધો છે. લોકેશન આપને ખ્યાલ આવી ગયો હશે. તાલપત્રીને પ્લાસ્ટિકનું બધું વેચાણ અહીંયા સરસ થઈ રહ્યું છે. વરસાદ પણ પડે છે અને જરૂરિયાત મુજબ લોકો અહીંયા આવીને ખરીદી કરી જાય છે. વિવિધ પ્રકારના પારદર્શક પ્લાસ્ટિક છે, બ્લેક પ્લાસ્ટિક છે, કલર પ્લાસ્ટિક છે. એટલે પોતાની જરૂરિયાત પ્રમાણે ગેજના અલગ અલગ ભાવને એવું બધું હોય છે. એટલે પાતળું જાડું પ્લાસ્ટિક જે રીતે હોય રીતે ભાવ હોય છે. ને વરસાદ અત્યારે ચાલુ છે અને આપણે વરસાદમાં પલળતા આનંદ લઈ રહ્યા છીએ. ચોમાસામાં પ્લાસ્ટિકનું ખૂબ જ વેચાણ થાય છે. હજુ અહીંયા પ્લાસ્ટિકનું માંડવો છે ને પાણી ભરાયું છે, પાણી નીચે પાડે છે અને સામે આખું મકાન પ્લાસ્ટિકથી ઢાંકી દેવાયું છે. રૂકમણી ટાવર દેખાય છે. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો બધો પ્રમાણમાં થઈ રહ્યો છે. અને હવે નડિયાદ તાલુકા પંચાયત આગળ થઈને આપણે સરદારશ્રીની પ્રતિમા છે ત્યાંથી આગળ આપણે બસ સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. અહીંયા કેડીસીસી બેંક આપણે નવું બિલ્ડિંગ જોયું, આ જૂનું બિલ્ડિંગ છે એટલે ખાલી મેમોરિયલ. આપણે અહીંયા જયેશભાઈને કામથી આવ્યા છીએ ઘોડિયા બજાર. તો આ ઘોડિયા બજારમાં ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકનું જે જૂનું બિલ્ડિંગ છે, ભવ્ય, જે તે સમયે પણ જોરદાર બિલ્ડિંગ હશે એટલે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે. સામે સરદારની પ્રતિમા છે, સરદાર સાહેબની પ્રતિમા. અને આપણે કેડીસીસી બેંકનું નવા બિલ્ડિંગનું થોડું શૂટ કર્યું હતું, તો થોડું જૂનું બિલ્ડિંગ પણ યાદગીરી રૂપે શૂટ કર્યું છે. નડિયાદની મુલાકાતે છે આજે આપણે. વરસાદ ચાલુ છે ને બસ સ્ટેશન આવી ગયું છે. નવું બસ સ્ટેશન બાજુમાં બનવાનું છે. આ જૂનું બીજું બસ સ્ટેશન છે. નવા બસ સ્ટેશનની કામગીરી હજુ ચાલુ છે. અને આપણે રેલવે ગરનાળા તરફ જઈ રહ્યા છે. રેલવેનો નવનિર્મિત આ શોપિંગ સેન્ટર, ભવ્ય શોપિંગ બન્યું છે. અને ત્યાંથી આગળ આપણે ખેડા તરફના રસ્તા પર જઈ શકીએ છીએ આપણે. અને અહીંયાથી આપણે આ ગરનાળા નીચે થઈ અને ચિરાગભાઈને થોડી ખરીદી કરવાની છે. આ T20 આપણે વર્લ્ડ કપ જીત્યાનું મોટું બોર્ડ અહીં લગાવાયું છે ક્રિકેટ પ્રેમીઓ દ્વારા. નડિયાદમાં ક્રિકેટ પ્રેમીઓ બહુ છે અને આપણા 2 ક્રિકેટરો નડિયાદના આંતરરાષ્ટ્રીય લેવલે ક્રિકેટ રમે છે. અહીંયાથી આપણે હવે એક લાલવાણી સેનેટરીઝ છે એને ત્યાંથી ચિરાગભાઈને ખરીદી કરવાની છે. જુઓ, લાલવાણી મેન્શન ભવ્ય વિશાળ બિલ્ડિંગ છે અને એની સામેના ખાંચામાં આ શ્રી સેનેટરી લાલવાણી દુકાન છે. અહીં આપણે મુલાકાત લીધી છે. નવા મકાન બનાવ્યા હોય તો એની ઉપર દુકાન અથવા મકાન તો ગણપતિ દાદાને ઉપર ટોડલે બેસાડવા માટેની સ્ટાઇલ્સ હતી અને તમામ પ્રકારની સેનેટરીઝના આઇટમ અહીંયા મળે છે. ટચ લાઇટ મિરર હતા અને ચિરાગભાઈ લગભગ અડધો કલાક ફરીને બધું સિલેક્ટ કર્યું છે. આ ટબ એમને લઈ જવાનું છે અને આ વોશ બેસિન એમણે ખરીદી કરવાનું નક્કી કરી દીધું છે. ભાવતાલ અહીંયા થતા નથી. જે ભાવ પર લખેલો હોય છે એ જ ભાવે વેચાણ થાય છે. પરંતુ લેટેસ્ટ ને સારી બધી વસ્તુ અહીંયા છે. આપ જોઈ રહ્યા છો સેનેટરી, શ્રી સેનેટરી લાલવાણી શ્રી સેનેટરીની દુકાન છે. અને અહીંયા ટબ, મરઘા, ગ્લેઝ ટાઇલ્સ, વોલ્ડ એન્ડ ફ્લોર ટાઇલ્સ આ બધું મળે છે અહીંયા. અને ગણપતિ દાદાની સરસ ટાઇલ્સ છે. ધાર્મિક દરવાજા ઉપર, આપણે ઘરના દરવાજા ઉપર લગાવી હોય એના માટે સરસ વિવિધ ડિઝાઇનની, કલરની અને ગણપતિ દાદાના વિવિધ તસવીરોવાળી અહીંયા ટાઇલ્સ લગાવાઈ છે. ઓમ ગમ ગણપતિ નમઃ ગણપતિ દાદાનો શ્લોક છે, શુભ લાભ છે. અને સામે ટચ લાઇટ મિરર છે. બહુ સરસ સેનેટરીની મોટી દુકાન છે આ નડિયાદ ખાતે. શ્રેયસ પાસે લાલવાણી કોમ્પ્લેક્સની સામેના ખાંચામાં છે. આ રેલવે સ્ટેશનની પાછળ ખૂબ જ વિશાળ બધી જ પ્રકારની સેનેટરીની આઇટમ અહીં મળે છે. અને ચિરાગભાઈને ઘણા સમયથી આ
વોશ બેસિન લેવાનું હતું, એટલે આજે અહીંયા સરસ એમની પસંદગીનું રંગીન વોશ બેસિન મળી ગયું છે, એટલે એમણે ખરીદી કરી જ લીધી છે. હવે બિલ ને બધું નીચે કાઉન્ટર પર આ બીજા માળે છે આ બધો શોરૂમ. અને આ જો આધુનિક અત્યારની ટચ લાઇટ મિરર છે. આ 3 અલગ અલગ શેડમાં ટચ કરવાથી લાઇટ ફોકસ થાય છે. ટચ કરો એટલે લાઇટ ચાલુ થઈ જાય અને ફરી ટચ કરો તો બીજો કલર આવે. એવું અલગ અલગ જો જયેશભાઈ એનો ટ્રાય કરી રહ્યા છે, અલગ અલગ કલરને ટચ કરી અને લાઇટ શેડ જુઓ તમે. અને જયેશભાઈ એનો અખતરો કરી રહ્યા છે. ખૂબ જ મોટી સેનેટરીની દુકાન છે. 3 કલર લાઇટ શેડ વાળો મિરર છે અને ચિરાગભાઈ પણ અખતરો કરે છે. આ બધું જોયેલું છે અને ગમે ત્યારે આપણે ખરીદી કરીએ છીએ. જે વસ્તુ અત્યારે જોઈને જઈએ છીએ એ ખરીદી કરીએ જ છે. તમામ વસ્તુઓ બધી અહીંયા વિવિધ આધુનિક મળી રહે છે અને એટલે આપણે હવે બધી વસ્તુ જોઈએ છીએ ને ગમે ત્યારે જરૂર પડે ત્યારે ખરીદી કરી લઈએ છીએ. અને આ કાકા છે ગિરધર કાકા છે અને એમના દીકરા આ બધી દુકાન ચલાવે છે ને. ત્યારે એમના દીકરા બહાર ગયા છે એટલે ગિરધર કાકા બેઠા છે અને જૂની ઓળખાણો નીકળી છે. બાજુમાં રાજેશ ફિલ્મ્સ 16mm ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર એક્ઝિબિટર્સ હતા, એ એમના પરિવારના છે ને. એમની પણ વાતો આપણે થઈ હતી, લગભગ અડધો કલાક સુધી 16mm ફિલ્મની વાતો આપણે અહીંયા એમની પાસેથી પણ થોડી જૂની વાતો જાણી. અને એમણે આ એમનું કાર્ડ આપ્યું છે, એમાં એડ્રેસને વિગતો બધી લખેલી છે, એટલે આપણે કાર્ડ થોડું શેર કરી લઈએ છીએ. અને હવે આપણે ખરીદી થઈ ગઈ છે. ચિરાગભાઈએ પેમેન્ટ પણ ચૂકી દીધું છે અને થોડી બીજી લોકલ નાની ખરીદી એ પણ ચિરાગભાઈએ કરી છે. અને હવે આ બધી વસ્તુ અને જે પેલું વોશ બેસિન લીધું છે એ બહાર ગાડીમાં પેકિંગ કરીને ભાઈ મૂકી જશે, એટલે આપણે પાછા ખેડા તરફ રવાના થઈશું. અને જયેશભાઈ અહીંથી વડોદરા તરફ જવાના છે, એટલે એમને બસ સ્ટેશને ઉતારી દેવાના છે આપણે. અત્યારે ચિરાગભાઈ અને જયેશભાઈ બહાર વાતો કરી રહ્યા છે, કારણ કે પેલું પેકિંગ થાય છે અંદર. વોશ બેસિન વ્યવસ્થિત પેકિંગ કરી અને ગાડીમાં મૂકી જશે. ત્યાં સુધી બહાર ઊભા રહીને વાતો કરતા હતા. અને હવે આપણી ખરીદેલી વસ્તુઓ ગાડીમાં બધું મૂકી દીધું છે એમણે. અને હવે આપણે ખેડા તરફ નડિયાદ રેલવે સ્ટેશનનો થોડો ખાલી મેમોરિયલ શૂટ કર્યું છે. અને એ સરસ ભવ્ય તિરંગા લહેરાઈ રહ્યો છે. ઊંચે ઉન્નત આકાશમાં લહેરાતો તિરંગો જોઈને આપણે હંમેશા ખૂબ જ આનંદની લાગણી આપણે અનુભવીએ છીએ. તો મિત્રો, આ સાથે આપણે નડિયાદ આરટીઓની મુલાકાત લીધી હતી અને એક સેન્ટરની મોટા મોલ દુકાનની મુલાકાત લીધી હતી. એનો વિડીયો શેર કરે છે. આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.